આવે ને ભાઈ ને કે અત્યારે બધું કરે, અત્યારે છોકરા સાયકલ હાટું, પછી બાજુમાં કોઈક રમકડા ભાળે ને તો રમકડા હાટું જીદ કરે. છોકરા મોટા તો હજી સમજે, નાની નો સમજે, પછી મારવી પડે. શું કરવું કે જીદ કરે, કપડા હાટું જીદ કરે કે મને મમ્મી કપડા લઈ આવી દો. તો આપણે હોય તો લઈ આવી દઈએ, ન હોય તો પછી શું કરવું? કેમ દીકરા રડે છે આજે? પપ્પા નથી એટલે. પપ્પાની યાદ આવે બેટા? તો પછી પપ્પા હતા તો શું લઈ દેતા બેટા? વસ્તુ લઈ દેતા, પછી અમારી ફી ભરી દેતા, અમને રમકડા લઈ દેતા, સાયકલ લઈ દેતા. બેન શું નામ છે તમારું? ભાવનાબેન. ભાવનાબેન, પરિવારમાં કોણ કોણ છે આજે? 2 દીકરીઓ ને 1 દીકરો ને હું 4 માવતર છું. મારા ભાઈ નથી આજે? નથી. શું થયું હતું એમને? અને એટક આવી ગયું. કેટલો ટાઈમ થઈ ગયો પછી આજે? વર્ષ ને 6 મહિના થઈ. એટલે 1.5 વર્ષ થઈ ગયું. તો શું તકલીફ પડે આજે મારા ભાઈ? તકલીફ તો બધી પડે. જો રૂમમાં બધું કણિયારું લાવવાની પડે, છોકરાને ફી ભરવાની પડે, બધી તકલીફ પડે. અત્યારે કેમ કે છોકરાઓ જો જીદ કરે તો અત્યારે હું બધું ન પહોંચાણ કરી શકું. કેમ કે કાંઈ જો એક કામ 7-8 હજારનું કામ કરું ને તો એમાં જો 3500 ભાડું છે, પછી છોકરાઓની ફીનું, પછી એના ચોપડા પ્રાઇવેટમાં ભણે એટલે બધું આપણે લેવું જ પડે. બધું કરવાનું એકલી રીતે. પરિવારમાં છે જો 3 દેરિયા જેઠિયા છે, કોઈ કાંઈ મદદ નથી કરતા. આજે કોઈ સપોર્ટ નથી કરતો? નહીં, કોઈ સપોર્ટ. જો 1.5 વર્ષ થયું ને પણ હજી કોઈ પૂછ્યું નથી કે તમારી પાસે છે કે નથી, કે તમે ખાધું કે નથી ખાધું, કોઈ પૂછ્યું નથી. તો પછી દીકરાઓની કેટલી ફીસ છે બેન? એકની 12,500 છે સદભાવનામાં. તો અત્યારે પછી હું ગઈ હતી એડમિશન કઢાવવાને, હું કહું મારથી બધું નથી થતું. હું કહું તો એ કહે કે અમે તમને અડધી ફી કરી દઈએ. તો એકની 6,500 ફી છે. તો એકના 5મામાં છે ને એના ખાલી આપણે આખા વર્ષના ચોપડા લઈએ ને તો 4,000ના એના થાય છે. પછી આ છોકરી ચોથામાં છે એના ચોપડા તો એના 3-4 હજારના એના થાય. તો આ બીજામાં છે એનું બધું લેવાનું, બધાના ચોપડા આખા વર્ષના લેવાના, નોટું લેવાની, બધું તકલીફ તો પડે ભાઈ. પછી આ ઘરનું ભાડું, લાઇટ બિલ કેટલું આવે બેન? 4,000 પડી જાય છે. 3500 ભાડું છે, 500 રૂપિયા લાઇટ બિલ આવે. એટલે 4,000 લાઇટ બિલ ભાડું છે અને 6,000 દીકરાઓની ફીસ છે. તો પછી મારા ભાઈ હતા ત્યારે કેવું જીવન હતું? ત્યારે તો ઈ હીરામાં કામે જતા, બધું કરતા. હું થોડું ઘણું કામ કરતી ને ઈ કામ કરતા. ત્યારે તો બધું હાલતું. અત્યારે નથી હાલતું? અત્યારે નથી હાલતું. તો શું તકલીફ પડે આજે તમે બોલજો? તકલીફ તો જો રૂમમાં ભાઈ ખાવા પીવાની તકલીફ પડે, ભાડા ભરવાની તકલીફ પડે, બધી ફી ભરવાની તકલીફ પડે, બધું થાય. રોવું તો આવે ને. ભાઈ ને કે અત્યારે બધું કરે, અત્યારે છોકરા સાયકલ હાટું, પછી બાજુમાં કોઈક રમકડા ભાળે ને તો રમકડા હાટું જીદ કરે. છોકરા મોટા તો હજી સમજે, નાની નો સમજે, પછી મારવી પડે. શું કરવું કે જીદ કરે, કપડા હાટું જીદ કરે કે મને મમ્મી કપડા લઈ આવી દો. તો આપણે હોય તો લઈ આવી દઈએ, ન હોય તો પછી શું કરવું? અઘરું તો થઈ જાય છે. ત્યારે કોઈ દિવસ આવી દશા નથી આવી. નાના બેન, રડોમાં, તમારો ભાઈ જ છું. જે પણ થાય સપોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો બેન. રોવું તો આવે ને ભાઈ, કે પરિવારના છે તો પરિવારના કોઈ એટલો સમય થયો, નાના છોકરા છે ને પણ કોઈ પૂછ્યું નથી કે તમે ખાધું કે નથી ખાધું, કે ચોપડા એના કપડાં નથી, ચોપડા હાટું રડતા. સદભાવનામાંથી રોજ ને એમ કે ચોપડા લઈ લો, ચોપડા લઈ લો. તો મેં કીધું મારો પગાર થાય તો હું ચોપડા લઈ દઉં ને. ચોપડા હાટું કરતા અહીંયા થોડા ઘણા ભેગા કર્યા હતા ને એમ એક ચોપડું એક ને લઈ ને એમ પૂરું કરીને પછી હું ના જઈને કહી તમે ચોપડા હાટું બહુ ઓલું કરતા નહીં. છોકરા અહીંયા આવીને રોવે. પછી હું કહું કે રોમાં તો પછી બીજે દિવસ નિશાળે જવા હાટું થઈને અટ કરે, ગમને નામ ટીસર ખીંચાય, એમાં નામ લખી નાખે, ચોપડા નથી તો એમ કરે. પછી ના જઈને હું જે સર હતા ને એને કહી આવ્યું કે તમે ચોપડાની કે તમે વિતાવર નહીં કરતા, હું થોડા કરીને હું ચોપડા લઈ દઈ. મેં કીધું કેમ દીકરા રડે છે આજે? પપ્પા નથી એટલે. પપ્પાની યાદ આવે બેટા? તો પછી પપ્પા હતા તો શું લઈ દેતા બેટા? વસ્તુ લઈ દેતા, પછી અમારી ફી ભરી દેતા, અમને રમકડા લઈ દેતા, સાયકલ લઈ દેતા, વસ્તુ લઈ દેતા. દોસ્તો, ભાવનાબેન છે અને એમની બે નાની દીકરી અને દીકરો છે, જેમના પતિનું આજથી 1.5 વર્ષ પહેલા હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા છે. અને એમ કહી શકાય ને કે હાલમાં બેન નાનું મોટું મજૂરી કામ કરી અને દીકરાઓને ભણાવે છે. પણ હાલમાં એમને ફીસ ભરવામાં તકલીફ પડે છે, લાઇટ બિલ ભાડામાં તકલીફ પડે છે, દીકરાઓને ચોપડા અને કપડાં લેવામાં તકલીફ પડે છે. તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો, જેમના લીધે આવનારા સમયમાં આ પરિવારને કંઈ દુઃખ ના પડે, આ પરિવારને કંઈ લેવામાં તકલીફ નહીં પડે. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો, જેમનાથી આપણે આવનારા સમયમાં આ પરિવારને મદદ કરી શકીએ.